નમસ્કાર, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આ કહાની ખૂબ જ સમજવા જેવી છે, જેથી દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો ચાલો કહાની શરૂ કરીએ। ડૉક્ટર વિરાટ અમદાવાદની એક મોટી જાણીતી હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો। MBBS કરી લીધાને 3 વર્ષ થઈ ગયા છે। હાલમાં ઓર્થોપેડિક્સ વિભાગમાં સિનિયર રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે। ડૉક્ટર વિરાટના મમ્મી પપ્પા અમરેલીમાં રહે છે। ખાધે પીધે ખૂબ જ સુખી છે। ડૉક્ટર વિરાટ મિલનસાર, હોશિયાર અને એક પણ વ્યસન વગરનો સંસ્કારી યુવાન છે। એના માતા પિતા બંને ખૂબ જ સમજુ છે। એકનો એક પુત્ર એ પણ આવી તેજસ્વી કારકિર્દી બનાવી રહ્યો હોય તે જ્યારે 25 વર્ષનો થવા આવે ત્યારે સ્વાભાવિક છે કે તેના મમ્મી પપ્પા તેના લગ્ન વિશે વિચાર કરવા લાગે છે। વિરાટ એની જ્ઞાતિમાં અને સમાજમાં સૌથી યોગ્ય મૂર્તિઓ હોવાથી અન્ય કન્યાઓના માવતરો એમના પોતાના ભાવિ જમાઈના દર્શન કરતા। વિરાટના પપ્પા રાકેશભાઈએ દીકરાની સાથે મહત્વના મુદ્દા વિશે નિખાલસ ચર્ચા કરી લીધી। બેટા, તારા મનમાં શું છે? ભાવિ પત્ની વિશે તારી કલ્પના કેવી છે? ડૉક્ટર વિરાટે પોતાના મનમાં હતું તે હોઠ ઉપર લાવી દીધું। પપ્પા, મારે એક એવી છોકરી સાથે લગ્ન કરવા છે જે ઉચ્ચ શિક્ષણ પામેલી હોય અને થોડું ઘણું કામ પણ કરતી હોય। કામ એટલે ઘરકામ નહીં, પણ 4-5 કલાક પૂરતી જોબ અથવા એનો પોતાનો બિઝનેસ કે એવું કંઈક। મેં એવી લાઈન પસંદ કરી છે કે હું દિવસ રાત એમાં રોકાયેલો રહીશ। જો મારી પત્ની વર્કિંગ વુમન હશે તો તે મને સમજી શકશે। જો તે હાઉસવાઈફ હશે તો એને ક્યારેય તે વાત નહીં સમજાય કે એક ઓર્થોપેડિક સર્જનની જિંદગી કેવી હોય છે। મારી વ્યસ્તતા અને એની અપેક્ષા વચ્ચે ખૂબ જ મોટું અંતર પડી જશે। રાકેશભાઈને દીકરાની વાત વ્યાજબી લાગી। કન્યાઓના માગા તો આવતા જ હતા। રાકેશભાઈએ તેમાંથી ગાળી ચાળીને થોડાક પાત્રો અલગ તારવ્યા। એ બધામાં ડૉક્ટર કિરણ અલગ તરી આવતી હતી। જ્ઞાતિ, કુળ, સમાજમાં પ્રતિષ્ઠા, આ તમામ દ્રષ્ટિએ કિરણનો પરિવાર સર્વશ્રેષ્ઠ હતો। કિરણના પપ્પા ચંદુભાઈ મુંબઈમાં રહેતા હતા। રાકેશભાઈએ ચંદુભાઈ સાથે વાતને વધાવી લીધી। બંને પરિવારોની હાજરીમાં વિરાટ અને ડૉક્ટર કિરણની પ્રથમ મુલાકાત યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ચંદુભાઈનો આગ્રહ તો એવો હતો કે વિરાટને લઈને તેના મમ્મી પપ્પાને જોવા માટે મુંબઈ પધારે। રાકેશભાઈને આ વાત સામે કોઈ જ વાંધો ન હતો। તકલીફ ડૉક્ટર વિરાટ માટે હતી। તેની રેસિડન્સીની છેલ્લી ટર્મ ચાલતી હતી। MS ઓર્થોપેડિક્સની મહત્ત્વની અને ફાઇનલ પરીક્ષા નજર સામે મોં ફાડીને ઊભી હતી। આ એક એવી શાખા છે જેનું પરિણામ ચાર્ટર્ડ એકાઉન્ટ અને IAS કરતાં પણ ઓછું આવે છે અને સિલેબસ તો મેડિકલની કોઈ પણ શાખાના જગતની કોઈ પણ વિદ્યાર્થીઓના સિલેબસ કરતાં અઘરો હોય છે। વિરાટે રાકેશભાઈને ફોન કરીને જણાવ્યું, પપ્પા, હમણાં આ બધું રહેવા દો, 6 મહિના અને પરીક્ષાની તૈયારી કરી લેવા દો। આમ પણ અત્યારે મને 2-3 દિવસની રજાઓ મળી શકે તેમ નથી। કોરોનાના કારણે હોસ્પિટલના ઘણા ડૉક્ટરો ક્વોરન્ટાઇન થઈ ગયા છે। રાકેશભાઈને પણ ક્યાં ઉતાવળ હતી? ખરી ઉતાવળ તો ચંદુભાઈને હતી। તેમની દીકરી કિરણ ડેન્ટિસ્ટ હતી। એનું ભણવાનું પૂરું થઈ ગયું હતું। કિરણ અત્યંત ખૂબસૂરત હતી। કિરણ માટે પણ ઘણા બધા સારા મૂર્તિયાઓના માગા આવી રહ્યા હતા। ચંદુભાઈ એવું ઈચ્છતા હતા કે જો એકવાર દીકરીનું ભવિષ્ય નક્કી થઈ જાય તો એમને ખબર પડે કે મુંબઈમાં ક્લિનિક શરૂ કરવું કે ન કરવું। ડેન્ટલ થઈ ચૂકેલી દીકરી ક્યાં સુધી ઘરમાં બેસી રહે? સામાન્ય જોબ કરવામાં કિરણને રસ ન હતો। આથી ચંદુભાઈએ રાકેશભાઈ ઉપર દબાણ વધાર્યું અને રાકેશભાઈએ વિરાટ ઉપર। મોટા સાહેબને માંડ સમજાવીને વિરાટે 2 દિવસની રજા મેળવી લીધી। મમ્મી પપ્પા સાથે સમય નક્કી કરીને વિરાટ સીધો ફ્લાઇટ દ્વારા મુંબઈ આવી પહોંચ્યો। રાકેશભાઈ અને મીનાબેન પણ મુંબઈ આવી ગયા। ત્રણેય જણા ચંદુભાઈના ઘરે જઈ પહોંચ્યા। સુંદર ફ્લેટ હતો, મળતાવડા માણસો હતા અને પહેલીવાર નજરમાં જ ગમી જાય તેવી કિરણ હતી। બધા ડ્રોઈંગ રૂમમાં ગોઠવાયા, પણ રાકેશભાઈએ નોંધ્યું
કે ચંદુભાઈ ચાલતા ચાલતા જમણા પગે સહેજ લંગડાતા હતા. એમણે વાતચીતની શરૂઆત પૂછપરછથી શરૂ કરી. શું થયું છે પગમાં? ચંદુભાઈના ચહેરા ઉપર વેદના ઉપસી આવી. અરે એ વાત જ પૂછશો નહીં. ગઈકાલે ફર્શ ઉપર લપસી જવાથી પગમાં મોરચ આવી ગઈ છે. જમીન ઉપર પગ મૂકાતો નથી. એકવાર તો એવો વિચાર આવી ગયો કે તમને ફોન કરીને અહીં આવવાની ના પાડી દઉં. પછી થયું કે મેં જ જીદ કરીને બોલાવ્યા છે. તો આ વાત સાંભળીને ડૉક્ટર વિરાટની આંખમાં ચમક આવી ગઈ. ભાવિ પત્ની પસંદ કરવા માટે થનગની રહેલા યુવાનની જગ્યાએ તેની અંદર રહેલો ઓર્થોપેડિક સર્જન જીવંત થઈ ઉઠ્યો હતો. આ તો તેનો જ વિષય હતો. એણે વિવેકપૂર્વક પૂછ્યું, અંકલ, તમને વાંધો ના હોય તો હું તમારો પગ એક્ઝામિન કરી શકું? ચંદુભાઈને શું વાંધો હોય? ચંદુભાઈ સોફા ઉપર આડા પડી ગયા. વિરાટે જોયું તો તેમના જમણા પગમાં એન્કલ જોઈન્ટ ઉપર ભારે સોજો હતો. પેઇન પણ ખૂબ જ હતું. વિરાટે સમજાવ્યું કે અંકલ, આવતીકાલે એક્સરે પડાવી લેજો. કદાચ ફ્રેક્ચર હોઈ શકે. અત્યારે હું એક સ્પેશિયલ પ્રકારનો બેન્ડેજ બાંધી આપું છું અને ગોળીઓ પણ લખી આપું છું. તમને રાહત થઈ જશે. ડૉક્ટર વિરાટે એક કાગળ ઉપર સ્ક્રેપ બેન્ડેજ અને કેટલીક ગોળીઓ લખી આપી. આ બધું લેવા માટે કોણ જાય? એના માટે કિરણ જાતે જ જવું પડ્યું. કેવા સંજોગો રચાયા! ભાવિ સસુર દર્દી હતા, થનાર જમાઈ ડૉક્ટર હતા અને જેને જોવા માટે આવ્યા હતા તે કન્યા દવા લાવવા માટે દોડતી થઈ ગઈ હતી. આખરે બધું આવી ગયું. વિરાટે ચંદુભાઈને ક્રેપ બેન્ડેજ બાંધી આપ્યો. પછી વડીલોની સંમતિથી વિરાટ અને કિરણ એ અલાયદા એક રૂમમાં વાતચીત કરવા માટે ગોઠવાયા. બંને પહેલીવાર મળી રહ્યા હતા, પણ બેયને એવું લાગી રહ્યું હતું કે જાણે ઘણા વર્ષોથી ઓળખતા હતા. સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ના પડી. વિરાટે તો કહી દીધું, મને તું પસંદ છે. કિરણે પણ શરમાઈને મૌન દ્વારા પોતાનો જવાબ આપી દીધો. 2-3 કલાક બંને પરિવારો સાથે રહ્યા પછી મહેમાનોએ વિદાય લીધી. પરત આવતા રાકેશભાઈએ જણાવી દીધું કે વિરાટ, મને અને તારી મમ્મીને તો ઘર અને કન્યા બંને જ ગમી ગયા છે. તારા મનમાં શું છે? વિરાટે કહ્યું, મારે હવે બીજી કોઈ છોકરી જોવી નથી. સગાઈનું પાક્કું કરી નાખજો. કિરણના ઘરમાં પણ આવું જ વાતાવરણ રચાયું હતું. ચંદુભાઈ અને તેમના પત્નીને પણ વિરાટ ખૂબ જ ગમી ગયો હતો. વહાણ કિનારા ઉપર પહોંચવાની જ વાર હતી, પણ 5મા દિવસે અણધાર્યું એક વિઘ્ન ઊભું થયું. મુંબઈથી ચંદુભાઈનો ફોન આવ્યો. કહેતા હતા કે રાકેશભાઈ, બધું જ બરાબર છે, પણ છોકરા છોકરીના જન્માક્ષર મેચ થતા નથી. પંડિતજી કહે છે કે નાડી દોષ છે. જો લગ્ન થશે તો બહુ લાંબુ નહીં ચાલે, છૂટાછેડા થઈને જ રહેશે. રાકેશભાઈના ઘરમાં અજંપો પ્રસરી ગયો. વિરાટને પણ આ જાણીને આઘાત લાગ્યો. રાકેશભાઈએ બીજા દિવસે સામેથી ફોન કરીને ચંદુભાઈને વિનંતી કરી, ચંદુભાઈ, તમે આવું ન કરો. માત્ર જન્માક્ષરના કારણે કોઈ સારા જ્યોતિષને પૂછીએ. નાડીદોષ હોય તો તેની વિધિ કરાવીએ. તમને છૂટાછેડાનો ભય લાગે છે ને? હું તમને વચન આપું છું કે મારો વિરાટ એવું ક્યારેય નહીં કરે. પણ ચંદુભાઈ ન જ માન્યા. આ ઘટનાને લગભગ 1 મહિનો પૂરો થયો. કિરણ અને વિરાટ રોજે મોબાઈલ ફોનમાં ચેટિંગ કરે છે. દિવસમાં 4-5 વાર વાત કરે છે અને એકબીજાને દિલ દઈ ચૂક્યા છે. આ બંને જ જન્માક્ષરની જંજાળમાં છૂટવા શું કરવું તેની ચર્ચા કરી રહ્યા છે. વિરાટ ખૂબ જ સમજાવે છે, તું તારા મમ્મી પપ્પાને કહીજો અને જો ન માને તો એમને કહ્યા વગર જ મારી સાથે મેરેજ કરવાની હા પાડી દે. હું આખા જગત સામે લડી લેવા માટે તૈયાર છું. કિરણ રડી પડે છે અને વિરાટ, મને માફ કરી દે. મારા મમ્મી પપ્પાની ઉપરવટ જઈને હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. એ વાત પણ સાચી છે કે હું બીજા કોઈની સાથે લગ્ન કર્યા પછી પણ તને ભૂલી પણ નહીં શકું. મારા પતિના ચહેરામાં હું તારા ચહેરાને શોધતી રહીશ. ત્યારબાદ કિરણે વિરાટ સાથે વાત કરવાનું બંધ કર્યું. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરજો. આવી જ અવનવી કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નવી કહાનીમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.